તરણેતર પશુ મેળાની અંદર આપણે એક મિત્ર આપણે આ ગિફ્ટ આપી ગયા, ગિફ્ટ ની અંદર હતું જૂના સિક્કા. જય માતાજી મિત્રો, આજે આપણે નવા કપડા પહેરીને થઈ ગયા હતા તૈયાર, કારણ કે જવાનું હતું આપણે વતનમાં ઘરે, અને આપણી સાથે આપણે આ બટન ને પણ લઈ જવાનું હતું. બટન થઈ ગયું ત્રાહું તો એને લઈ લીધું, ત્યાંથી દિવાલેથી ને રાખી દીધું બોક્સ ની અંદર. પછી આવી ગયા આપણે બારે ગાયો બાંધી હતી. પછી આપણી નજર પોપટિયાને લાખ્યા ઉપર પડી, તો આ બંને તો સવારના પોરમાં બાંધતા હતા, અને આ કુંજ ને વરી એક કોટી બાંધ નાખ્યું એટલે વરી પાછી મેળે દેખાવા માંડી. ગાયો બધી જોઈ, આંખલા જોયા, ત્યાં આપણી ગાડી થઈ ગઈ તૈયાર, અને ગાડીમાં સામાન બધો લોડ થઈ ગયો, અને ગાડી થઈ ગઈ એકદમ હેવી. બસ આપણે ગાડી જોઈ લીધી, ત્યાં તો ધમોર આપણે મળવા આવી, કારણ કે આપણે અઠવાડિયે 10 દિવસ માટે જાઉં તું ઘરે, તો ધમોર કે હું તમને મળી લઉં. ધમોરને મળી લીધા પછી આપણે બેઠા ગાડીમાં ત્યાં આપણી નજર એક પોટલી ઉપર પડી, અને આ પોટલીની અંદર હતા જૂના સિક્કા. અને સિક્કા કેટલા જૂના હતા ખબર? અમુક તો 75 વર્ષ જૂના. આ જૂના સિક્કા ખૂબ સરસ હતા, પણ તકલીફ એવી થઈ કે જે મિત્ર આપણે સિક્કા આપી ગયા હતા એનું નામ પૂછતા જ ભૂલી ગયો. તો એ મિત્ર આ વિડીયો જોતા હોય તો તમારું નામ કોમેન્ટ કરી નાખજો. આપણે રાપરથી નીકળ્યા ને જતા હતા વડનગર, પણ વચ્ચે આવ્યું જુનાગઢ. તો જુનાગઢ થોડી વાર રોકાઈ ગયા, કારણ કે બેસવાનું હતું આપણે આ રોપવે ની અંદર. આપણે રોપવેમાં બેસવું તો બેસી ના શકીએ, કારણ કે અત્યારે વાગે 5:30 અને 5 વાગે રોપવે થઈ ગયું હતું બંધ. આપણે રોપવેમાં બેસી ના શકીએ, કારણ કે રોપવે થઈ ગયું બંધ. તો પછી પહોંચી ગયા આપણે વિલિંગ્ટન ડેમ, કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે તો જવું હતું. ત્યારબાદ આવી ગયા આપણે ડેમની ઉપર, અને ડેમની ઉપરથી નજારો આપણી ગાડીનો કંઈક આવો હતો. જો અહીંયાથી કેવું સ્ટીકર દેખાય, અને ડેમની ઉપર ડેમનો નજારો કંઈક આવો હતો. ઓહો, અદ્ભુત પણ કાંઈ ના ઘટે, આવું તો કચ્છમાં દેખાય જ નહીં ક્યાંય. ડેમ જોઈ પછી નીકળી ગયા આપણે ઘરે જવા માટે. પહોંચી ગયા ઘરે પોતા થઈ ગયું અંધારું. પછી ગાડી કરી નાખી અહીંયા ઘરે પાર્ક. ભલે મિત્રો આજનો દિવસ પૂરો, ઘરે આવવાનો વ્લોગ પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.